ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્તે દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રીતિ જાની મકવાણા। તો સૌપ્રથમ પહેલા નજર કરી સાથે મુખ્ય સમાચાર પર। નર્મદા નદીમાં બોટ મારફતે લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો। બુટલેગરની મુદ્દામાલ સાથે ધરપકડ। જનોર ગ્રામ પંચાયતમાં બોર્ડની મીટિંગનો વિવાદ વકર્યો। સામે પક્ષે પણ એટ્રોસિટીની અને જાનથી મારી નાખવાની નોંધાવી ફરિયાદ। વિશ્વ મધર્સ ડે નિમિત્તે મહિલા પોલીસ મથકના મહિલા પીઆઈએ પોતાની માતાને યાદ કર્યા। જો એસએનપીની વિશેષ રજૂઆત। જંબુસરના પિલુદ્રા ગામે બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં બાઇક સવારનું મોત। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો। મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर, स्टेशन रोड, भरूच। મહિલા પોલીસ મથકના મહિલા પીઆઈએ પોતાની માતાને યાદ કર્યા હતા। જુઓ શું છે માતૃદેવો ભવ। વિશ્વ મધર્સ ડે નારી શક્તિને માન અને સન્માન આપવાનો દિવસ। ભરૂચના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ વૈશાલી આહિરના માતા રાધાબેનની પણ અનોખી કહાની રહી છે। નાની ઉંમરમાં પતિની હત્યા બાદ તેમણે અનેક કષ્ટ વેઠીને
પણ 3 બાળકોના જીવનનું ઘડતર કર્યું હતું. વૈશાલી આહિર કહે છે કે અમારા જીવનની સૌથી મોટા કોઈ સાચો હીરો હોય તો તે છે મારી માતા. તેને આજના માતૃત્વ દિવસે સત નમન છે. સમગ્ર દેશમાં મે મહિનામાં બીજા રવિવારે વિશ્વ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં મહિલા પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વૈશાલી આહિર તેઓએ લગ્ન નથી કર્યા, પણ તેમની માતા જ તેમના સાચા હીરો છે. ત્યારે આવો જાણીએ તેમના જ મૂળખે તેમની માતાની કહાનીની, જેમણે તેમની પુત્રીને આ મુકામે પહોંચાડી છે. આ અંગે વૈશાલી આહિરે કહ્યું હતું કે તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દાત્રાણા ગામના મૂળ વતની છે. માત્ર 2.5 વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના પિતા ઓળસીભાઈની ચીખલી નજીક હત્યા કરી દેવામાં આવી હતી. પિતાની હત્યા બાદ માતા રાધાબેનના શિરે પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી આવી ગઈ હતી. તેઓએ 2 બહેનો અને 1 ભાઈ છે. માતાએ સખત પરિશ્રમ કરી વ્યાજે રૂપિયા લઈ પેટે પાટા બાંધીને પણ 3 ભાઈ બહેનોને ભણાવ્યા હતા. માતાએ જ 3 માતા અને પિતાના બંનેનો સ્નેહ આપ્યો હતો. જ્યારે રાત્રે વ્યાજવાળા તેમના ઘરે રૂપિયા લેવા આવતા અને અપશબ્દો બોલતા, તે સમયે એક ગંગા સ્વરૂપ મહિલાના સંઘર્ષને પોતાની આંખે જોયા બાદ જીવનમાં કંઈક બનવાના મક્કમ નિર્ણય સાથે પોલીસમાં ભરતી થવાની અદમ્ય ઈચ્છા હતી, પણ તેમને શિક્ષકની નોકરી મળી હતી. 2016-17માં પણ પીએસઆઈની પરીક્ષા સારા રેન્ક સાથે પાસ કરી હતી. પ્રથમ જામનગર જિલ્લામાં ફરજ બજાવી અને હાલ ભરૂચ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે. આજે તેમના માતા રાધાબેન આ દુનિયામાં હયાત નથી, પણ તેમના સ્મરણો આજે પણ તેમની સાથે માતાની અધૂરી ઈચ્છાઓ અને તેમની સેવાક્રિય પ્રવૃત્તિને વૈશાલીબેન ચાલુ રાખી છે. 28મી ઓગસ્ટના રોજ તેમની પુણ્યતિથિ નિમિત્તે તેઓએ જરૂરિયાતમંદ લોકોને ભોજન, કપડાનું વિતરણ સહિતની અનેક પ્રવૃત્તિ કરી રહ્યા છે. મધર્સ ડે નિમિત્તે વાત કરીએ મારી માતાની, કે જે મારા સ્ટોરીના રિયલ હીરો છે, રાધાબેન અરશીભાઈ માડમ. 9 ધોરણ ભણતા હતા મારા માતાને, એમના લગ્ન થઈ ગયેલા હતા અને અમે 3 સંતાનોને એમણે મોટા કર્યા. પણ મારી વાતમાં એવું છે કે મારા મધર જ્યારે નાની જ ઉંમરમાં લગ્ન થયા એ વખતે 1986ની અંદર મારા પિતાનું મર્ડર થઈ ગયેલું હતું, ખૂન થઈ ગયેલું હતું અને એમણે એકલા હાથે અમને 3 સંતાનોને મોટા કર્યા. પોતે ભણ્યા નહોતા પણ અમે 3 ભાઈ બહેનને મોટા કર્યા, ભણાયા અને આ સ્ટેજ સુધી લાવ્યા. તો અમે અમારી મહેનત થકી આવ્યા છીએ, પણ સાથ અમારો માતાનો છે. મારા માતાએ પિતા તરીકે પણ પોતે એમનો રોલ અદા કર્યો અને અમને પોતે ભણ્યા નહોતા છતાંય અમને આ સ્ટેજ સુધી પહોંચાડ્યા. એ બદલ હું મારી માતાને ધન્યવાદ દઉં છું, ને તમામ માતાઓને કે જે પોતાના દીકરા દીકરીઓને આગળ વધારવા માટે અને હંમેશા સાથ સહકાર આપે છે, એ તમામ માતાઓને આજે સતસત વંદન. ઝઘડિયાના તરસાલી ખાતે સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામ ખાતે ઝાંસીને સૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ હમઝા અશરફ કિચોચવીની ઉપસ્થિતિમાં 9મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં 15 યુગલોએ નિકાહના પવિત્ર બંધનથી જોડાયા હતા. સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી દ્વારા યુગલોને પેટી પલંગ, કબાટ, રેફ્રિજરેટર જેવી ઘર વપરાશની 65 જેટલી વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી. સમાજમાંથી ખોટા અને કુરિવાજો દૂર કરવા અને ખોટા ખર્ચાઓથી બચવા તેમજ સમાજના સમય તેમજ નાણાંની બચત થાય તેવા ઉદ્દેશથી સમૂહ શાદીનું આયોજન કરવામાં આવે છે. આયોજિત સમૂહ લગ્ન ઉત્સવમાં ઝાંસીને સૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ હમઝા અશરફ કિચોચવીની સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલીના સભ્યો, ઝઘડિયાના વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સૈયદ પરવેઝ બાબા, પ્રિયાંકભાઈ દેસાઈ, બચુભાઈ માસ્તરકરનું વસાવા તેમજ ખ્વાજા નસરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ તરસાલી બ્રાન્ચના સભ્યો આયોજનમાં મદદરૂપ થનાર સખીદાતાઓ અને મહાનુભાવો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि ताला व बरकातहू। अल्हम्दुलिल्लाह आज हम यहाँ शेखुल इस्लाम ट्रस्ट भालोद तरसाली के द्वारा आयोजित 9वें समूह शादी के आयोजन में यहाँ हम लोग हाजिर हैं। अल्हम्दुलिल्लाह बड़े शायान शान ये हमारा समूह शादी का आयोजन मुनक़िद हुआ और अतराफ़ो अकनाफ से दूर दूर से लोग इसमें आए और हमारा शेखुल इस्लाम ट्रस्ट भालोद तरसाली अल्हम्दुलिल्लाह समाज सेवा की शक्ल में और हेल्थ डिपार्टमेंट की शक्ल में फील्ड में भी और एजुकेशन की फील्ड में हर फील्ड में
अपनी मिसाल खुद रखता है और हमारे अतराफ की जितनी भी ब्रांचें हैं वो शेखुल इस्लाम ट्रस्ट भालोद तरसाली को देखकर समझती है, सीख हासिल करती है और अपने अपने इलाके में शेखुल इस्लाम ट्रस्ट भालोद तरसाली के जरिए जिस तरह से गाइडलाइन दी जाती है उस तरह से समाज सेवा को, एजुकेशन को और हेल्थ डिपार्टमेंट की फील्ड में अपने अपने खिदमत को आगे बढ़ाती है। तो अल्हम्दुलिल्लाह यहाँ पर हमारा जो मदनी प्राथमिक शाला है और उसके अलावा दूसरे और भी 2 एजुकेशन की फील्ड में हम लोग काम कर रहे हैं और सैकड़ों की तादाद में बच्चे यहाँ पर इस गांव के और इधर उधर के बच्चे भी तालीम हासिल कर रहे हैं। अब आगे की हमारी इच्छा है और कोशिश है, आपकी दुआओं के तलबगार है हम कि इंशाल्लाह ये मदनी प्राथमिक शाला को हम जो है हाई स्कूल तक ले जाएंगे और उसके बाद आगे के जो हमारे मंसूबे हैं अल्लाह हमें कामयाबी दे। और समाज सेवा की शक्ल में ये इस साल का जो हमारा ये समूह लगन का जो आयोजन था अल्हम्दुलिल्लाह आप अपने माथे की निगाहों से इसे देख सकते हैं। जितना भी देखेंगे आपके दिल से मुझे यकीन है दुआएं ही निकलेंगी। बस हम आपके दुआओं के तलबगार हैं कि आने वाले हर साल में हम हर फील्ड में हमारा शेखुल इस्लाम ट्रस्ट भालोद तरसाली इसी तरह दीन की खिदमत को आगे बढ़ाए। साथ ही साथ यहाँ पर हमारा अपना नसीरी ट्रस्ट भी है। बस आपकी दुआ है कि शेखुल इस्लाम ट्रस्ट भालोद तरसाली और नसीरी ट्रस्ट भालोद तरसाली हम लोग मिलकर इस इलाके में और अतराफो अखलाफ में दीन की खिदमत को एजुकेशन की फील्ड से, हेल्थ डिपार्टमेंट की फील्ड से हर तरह से आगे बढ़ाने की अल्लाह हमें तौफीक दे और मिलजुल कर दीन की खिदमत को आगे बढ़ाने का सलीका अता फरमाए। ભરૂચ પાવર ગ્રીડ સાઉથ ઓલપાડ વડોદરા 765 કિલોવોટની વીજ લાઇન મુદ્દે ખેડૂતોએ બેઠક યોજી હતી। ભરૂચ પાવર ગ્રીડ સાઉથ ઓલપાડા વડોદરા 765 કેવીની વીજ લાઇન ભરૂચ તાલુકાના 21 ગામોમાંથી પસાર થવાની હોય સંબંધિત ગામના સરપંચની તથા ખેડૂત મીટિંગ દેત્રાલ ગામ ખાતે રાખવામાં આવી હતી, જેમાં અસરગ્રસ્ત ગામના સરપંચો તથા ગામ આગેવાનોએ હાજર રહી બધાએ એક જ સૂરમાં આ લાઇનમાં થતા નુકસાન સામે લડવાની તૈયારી બતાવી હતી। ગામના હિત માટે કોઈ પણ હદ સુધી સંઘર્ષ કરવો પડે એ માટે પણ તૈયાર છીએ એમ કહી વીજ કંપનીઓ સામે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર લાચાર બનીને એક તરફા નિર્ણય લે છે તેવા આક્ષેપ સાથે વિરોધ કર્યો હતો। જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી વીજ કંપની તથા વહીવટીતંત્રને કોઈ પણ સાથ સહકાર આપવામાં આવશે નહીં। આગામી સમયમાં 21 ગામોમાં એક મુદ્દાની ખાસ ગ્રામસભા બોલાવવામાં આવશે અને આનાથી થતા નુકસાન બાબતે ગામ લોકો તથા ખેડૂત મિત્રોને જાગૃત કરવાનો સંકલ્પ લેવામાં આવશે। આજ રોજ તારીખ 11/5/2025ના રોજ દેત્રાલ ગામ મુકામે વડોદરા સાઉથ ઓલપાડ લાઇનને લઈને ભરૂચ તાલુકાના જે 21 ગામો ઇફેક્ટેડ થાય છે, અસરગ્રસ્ત થાય છે એના માટે ખાસ મિટિંગનું આયોજન કરવાનું। એમાં 21 ગામના સરપંચો તથા આગેવાનોએ હાજરી આપી હતી અને તમામ ગામના લોકોએ એક જ સૂર મિલાવીને આ લાઇન સામે લડવાનો, આ લાઇન સામે વિરોધ કરવાનો એક નિર્ણય લીધો છે કે જ્યાં સુધી ગામના હિત માટે કોઈપણ હદે જવા અમે લોકો તૈયાર છે। આ લાઇનથી જે મોટું નુકસાન થવાનું છે એ નુકસાન બાબતે ગામના આગેવાનોને તથા સરપંચોને માહિતગાર કર્યા હતા અને અગાઉની રણનીતિ જે અગાઉ દરેક ગામમાં અગાઉના સમયમાં ગામસભા યોજીને એક ખાસ મુદ્દાની ગામસભા બોલાવીને સરપંચો ગામ લોકોને માહિતી આપશે અને ગામના આગેવાનો છે એ લોકો ખાસ આ મુદ્દાનો વિરોધ કરી અને ગામસભામાં ઠરાવ જે તે લાગતી વખતે કચેરીમાં મોકલવામાં આવશે। તમામ ગામ આ લાઇનથી ખૂબ ચિંતિત છે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન થવાની સંભાવના છે। વહીવટીતંત્ર આવી વીજ કંપનીઓ સામે કેમ લાચાર છે એ અમને સમજાતું નથી, જેથી તંત્રને પણ અપીલ કર્યા છે કે આ લાઇન બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે। અગાઉ 2-3 લાઈનો આ વિસ્તારમાંથી પસાર થઈ ગયેલી છે, એનાથી ઘણું મોટું નુકસાન છે। યોગ્ય વળતર પણ નથી મળતું, અન્ય જિલ્લાઓ કરતાં ભરૂચ જિલ્લાને વળતર પણ ખૂબ ઓછું આપવામાં આવે છે, જેથી ખાસ અપીલ છે કે આ લાઇનને રોકવામાં આવે અને ભૂતકાળમાં જે લાઈનો ગયેલી છે એ લાઈનોનું યોગ્ય વળતર આપવામાં આવે। નર્મદા નદીમાં બોટ મારફતે દારૂની હેરાફેરી કરતા બુટલેગરને ઝડપી લેવાયો છે। અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં બોટ મારફતે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીમાં ગોઠવેલી વોચ દરમિયાન હેરાફેરી પકડાઈ ગઈ હતી। બોટમાંથી 2.86 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। આરોપી લાલા ઉર્ફે લાલા શંકર મકવાણાની ધરપકડ કરવામાં આવી છે।
મુખ્ય સપ્લાયર સહિત 5 ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા છે. વોન્ટેડમાં કિશન ઉર્ફે મીસુ વસાવા, માનવ ચૌહાણ, ધવલ અને 2 અજાણ્યા વાહન ચાલકોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે દારૂ, 2 લાખની બોટ તથા 2 વાહનો અને મોબાઈલ મળી કુલ રૂપિયા 5.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ GNFCના 49 વર્ષ પૂર્ણ થતા નર્મદાનગર ટાઉનશીપ ખાતે ઉજવણી કરાઈ હતી. ભરૂચ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ GNFCએ તેની 49 વર્ષની સફળ યાત્રાને ઉજવતા ગર્વભેર જાહેરાત કરવી છે. 1976માં ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત થયેલી આ કંપની આજે માત્ર ખાતર ઉત્પાદનમાં નહીં પરંતુ રાસાયણિકો, પેટ્રોકેમિકલ્સ, ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી અને પુનઃ પર્યાય ઉર્જા જેવા ક્ષેત્રોમાં અગ્રેસર બની ગઈ છે. GNFCએ વર્ષો સુધી દેશભરના લાખો ખેડૂતોને ગુણવત્તાવાળું ખાતર પૂરું પાડી કૃષિ ઉત્પાદન વધારવામાં મહત્વનો ફાળો આપ્યો છે. સાથે જ તેની ઔદ્યોગિક ઉત્પાદનોનો ભારતના અનેક ઉદ્યોગોને કાચા માલ રૂપે સેવા આપી રહ્યા છે. કંપનીએ પર્યાવરણ સ્થિરતાને પણ મહત્વ આપતા ઉર્જા બચત, કચરો ઘટાડવો અને હરિત ઉર્જા અપનાવ્યા છે. GNFCનું કહેવું છે કે તેમનું સફળતાનું યાત્રાપંથ કર્મચારીઓ, હિતધારકો અને ભાગીદારોના સહકાર વગર શક્ય બન્યું ન હતું. 50મા વર્ષમાં પ્રવેશ કરતી GNFCનો સંકલ્પ છે કે તે સતત નવીનતા, ગુણવત્તા અને રાષ્ટ્રના સ્વાયત્ત વિકાસ માટે કટિબદ્ધ રહેશે. હું પંકજ પુરોહિત, જનરલ મેનેજર અને પ્રેસિડેન્ટ સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ. મારી સાથે GNFCના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી નીતિન પટેલ સાહેબ તથા શ્રી શમશી સાહેબ છે અને સાથે સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબની કમિટીની ટીમ છે. ગુજરાત સરકાર તથા GSFC દ્વારા પ્રમોટ કરવામાં આવેલી કંપની ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ આજે 10મી મેના દિવસે તેની સ્થાપનાના 49 વર્ષ પૂરા કરે છે. GNFC તેની સ્થાપનાથી જ સમગ્ર દેશમાં ખાતર તથા રસાયણોના ક્ષેત્રમાં ખ્યાતનામ છે તથા દેશની કૃષિ તથા ઔદ્યોગિક પ્રગતિનો આધારસ્તંભ રહી રાષ્ટ્રની આત્મનિર્ભરતા તથા આર્થિક વિકાસમાં યોગદાન આપી રહી છે. સમયાંતરે પ્રગતિ કરીને આજે ખાતર તથા ઔદ્યોગિક રસાયણો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોના ક્ષેત્રમાં પોતાનું એક સ્થાન બનાવેલું છે. GNFC સતત ટેકનોલોજીકલ સુધારા કરી વ્યવસાયિક કાર્યક્ષમ ઉત્પાદકતામાં સુધારા તથા પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ છે. જંબુસરના પીલુદરા ગામે બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં બાઇક સવારનું મોત થયું હતું. જંબુસર તાલુકાના પીલુદરા ગામે બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતો, જેમાં કારેલી ગામના બાઇક સવાર વ્યક્તિનું મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વેડજ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદરા ગામ નજીક આવેલી ઉત્તર બુનિયાદી સ્કૂલ પાસેથી કારેલી ગામના સંજય કુમાર નટવરભાઈ પરમાર બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા. આ સમયે તેમની મોટરસાઇકલનો એક ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સંજય કુમારને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ વેડજ પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે મૃતકનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે. ભરૂચ બાયપાસ ચોકડી નજીકના નેશનલ પાર્કમાં રોડનું લોકાર્પણ કરાયું હતું. વોર્ડ નંબર 1માં બાયપાસ ચોકડી પાસે આવેલા નેશનલ પાર્ક સોસાયટીમાં મસ્જિદ તરફ જવાના રસ્તાનું લોકાર્પણ વોર્ડ નંબર 1ના કાઉન્સિલર સલીમ અમદાવાદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ દરમિયાન વોર્ડ નંબર 1ના નગરસેવક સલીમભાઈ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, જુલ્ફિકાર રાજ, સોસાયટીના પ્રમુખ અબ્દુલ કામઠી, સામાજિક આગેવાન જાવેદ પટેલ, ઇબ્રાહિમ કલકલ અને સોસાયટીના આગેવાન બશીરભાઈ, ઇરફાનભાઈ બોક્સર, રફીકભાઈ, સોસાયટીના આગેવાનો અને મહિલાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત તિલાવંતે કુરાનથી કરવામાં આવી હતી. આ રસ્તામાં 3.50 લાખ નગરપાલિકાની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવ્યા હતા અને વધારાનું કામ, જેનો અંદાજિત ખર્ચ 1,40,000 રૂપિયા સોસાયટીના રહીશોએ પોતે ખર્ચ કર્યો હતો. આજ રોજ નેશનલ પાર્ક સોસાયટીમાં નગરપાલિકાની 23-24ની ગ્રાન્ટમાંથી બ્લોકનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ તકે નગરપાલિકાના અમારા સાથી સભ્યો, આ વિસ્તારના પ્રમુખશ્રીઓ, સોસાયટીના આગેવાનો બશીરભાઈ, રફીકભાઈ, તમામ આગેવાનો હાજર રહ્યા છે.
3.5 લાખ રૂપિયાનું એક કામ આજે બ્લોકનું મસ્જિદના રસ્તાનું ઉત્પાદન કર્યું છે. સાથે સાથે આ જ ફરિયાના લોકોએ ચાલુ કામમાં 1,20,42,000 રૂપિયા ખર્ચી અને જે બાકી દિવાલથી દિવાલનું કામ હતું તે પણ પૂરું કર્યું છે. આ તકે સોસાયટીના અને ફરિયાના આગેવાનોનો આપણે આભાર માનીએ કે આવા સારા કામમાં પોતે સહકાર દઈને જે કામ સુંદર દેખાવું જોઈએ એ રીતનું કામ પૂર્ણ કર્યું. નગરપાલિકાના અમારા સાથી સભ્યોનો, પદાધિકારીઓનો, અધિકારીઓનો આભાર કે ટાઈમ પીરિયડમાં ગ્રાન્ટ પ્રાપ્તિ અને કોન્ટ્રાક્ટરનું ટેન્ડર કરીને કામ પૂરું કરાવી દીધું. આગામી સમયમાં નગરપાલિકા તરફથી જે પણ ગ્રાન્ટો આવશે આ વિસ્તારના વિકાસમાં, સંપૂર્ણ વિકાસમાં વાપરવામાં અમે ખાતરી આપીએ છીએ. જ્યાં સુધી નેશનલ પાર્કનો સવાલ છે એમાં 1-2 જે પ્રશ્નો હજુ બાકી છે આગામી વર્ષમાં પૂર્ણ થશે એ રીતે અમે ખાતરી આપેલી છે. જનોર ગ્રામ પંચાયતમાં બોર્ડની મીટિંગના વિવાદમાં સામે પક્ષના સભ્યએ સરપંચના પરિવાર સહિત ડેપ્યુટી સામે ફરિયાદ નોંધાવી છે. જનોર ગ્રામ પંચાયતના મહિલા સરપંચે 2 સભ્યો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવ્યા બાદ સામે પણ ફરિયાદ ગ્રામ પંચાયતના સભ્ય અને મહિલા સરપંચના વિડીયો કરનાર નિર્મળ સોલંકીએ પણ નબીપુર પોલીસ મથકમાં 4 લોકો સામે જાનથી મારી નાખવાની ધમકી, એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. જેમાં મહિલા સરપંચ મંજુબેન વસાવા, ગ્રામ પંચાયતના સભ્ય બાબર વસાવા તથા તેના પુત્ર મુકેશ વસાવા અને ડેપ્યુટી મહિલા સરપંચ પુષ્પા માછી સામે ફરિયાદ નોંધાવતા આખરે ગ્રામ પંચાયતમાં છોડી છૂપી વિડીયો ઉતારનાર જે સભ્યોના વિડીયો ઉતાર્યા હતા તેના પણ દબાણમાં આવીને રાજકીય કાવા દાવા કરી એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હોવાના આક્ષેપ ગામના સરપંચ કરી રહ્યા છે. નબીપુર પોલીસ મથકમાં વધુ એક સામે પક્ષ સામે પણ ફરિયાદ નોંધાઈ છે, જેમાં જાનથી મારી નાખવાની આદિવાસી લોકો ઉપર ફરિયાદ થઈ છે, તો જેમાં એક પુષ્પાબેન માછી સામે એટ્રોસિટીની ફરિયાદ થઈ છે. જો કે આ ફરિયાદ ખોટી હોવાના આક્ષેપ સાથે આગામી દિવસોમાં આદિવાસી સમાજ મેદાનમાં ઉતરે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે અને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરનાર હોવાની માહિતી મળી રહી છે. ભરૂચમાં આવેલી વેલફેર હોસ્પિટલ સંચાલિત શાળામાં શિક્ષકો અને એડમિનિસ્ટ્રેશન વચ્ચે તકદીલી જોવા મળી હતી. શાળાનું પરિણામ ઘટતા એડમિન દ્વારા કેટલાય શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરાતા માહોલ ગરમાયો હતો. શિક્ષકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ વર્ષોથી નિષ્ઠાપૂર્વક શિક્ષણ આપે છે, છતાં તેમની માંગણીઓ જેમ કે પગાર વધારો અને કોઈ ધ્યાન ન અપાતું હોવાનો આક્ષેપ કર્યો છે. શિક્ષકોનો દાવો છે કે જો તેઓ કોઈ પણ જાતની રજૂઆત કરે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ અપાતી હોવાના આક્ષેપ સાથે શિક્ષકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને સંચાલક મેનેજમેન્ટ ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા. ભરૂચ વેલફેર સ્કૂલમાં છેલ્લા 8 વર્ષથી નોકરી કરું છું અને છેલ્લા 8 વર્ષથી મેં પહેલાના વર્ષોમાં નોટિસ કરેલું કે અહીંના જે છોકરા જે એડમિશન લેવામાં આવે છે તેમાં કોઈ રૂલ્સ રેગ્યુલેશન મેન્ટેન કરવામાં આવતું નથી અને એ રૂલ્સ રેગ્યુલેશન મેન્ટેન ના કરવામાં આવ્યું તેના નતીજામાં આજે સ્કૂલની હાલત દયનીય છે અને એક જે સુપરવાઇઝર સાહેબને બનાવેલા છે એ સુપરવાઇઝર સાહેબે જૂઠ બોલીને બધા જે જૂના ટીચરો છે એટલે પહેલાથી એક્ઝિસ્ટિંગ એમાં જૂના ટીચરોમાં 25 વર્ષથી ઉપરની સર્વિસ વાળા ટીચરો અને ઇવન 10 વર્ષ 8 વર્ષ 5 વર્ષ વાળા ટીચરો એમના પર જૂઠા બ્લેમ કરીને પોતાનો એક સિનારીઓ સેટ કરવામાં આવ્યો અને એ ટીચરે પ્રાઇવેટ સ્કૂલમાં પોતાનું ટ્યુશન ક્લાસીસ સ્ટાર્ટ કરવા માટે એ કરવામાં જેને મેં એક્સપોઝ કરી આપ્યો, જેનું પ્રૂફ મારી પાસે છે અને તે રીઝનને લઈને અને જો સુપરવાઇઝર સાહેબ અમુક બીજી વસ્તુઓ ખોટી રીતે કરેલા છે, દાદાગીરી કરવી કે મારું જ માનવું પડશે, ખોટા ઇલ્ઝામ લગાવવા અને સ્કૂલમાં એક સાયન્સ ફેકલ્ટીમાં બાયોલોજીનો ટીચર નથી તો 30 તારીખે મને બોલાવવામાં આવ્યો અને મારી પર ઇલ્ઝામ લગાવવામાં આવ્યો કે આ બાયોલોજીનો ટીચર નથી તો છોકરાએ સપ્લિમેન્ટરીમાં કંઈ લખેલું કે અમે લખવાના નથી ને મને સુપરવાઇઝર કરીને ટ્રેપ કરવામાં આવ્યો. મને સવાલ કરવામાં આવ્યો કે આ બાયોલોજીનો ટીચર કેમ નથી, જો કે ભૂલ મેનેજમેન્ટની કહેવાય કે એ લોકો સ્કૂલમાં ટીચર લેતા નથી. બીજી એક વસ્તુ, એક ખોટો સિનારીઓ એ ક્રિએટ કરવામાં આવ્યો કે સ્કૂલમાં એ વસ્તુ હતી કે ચીટિંગ કરવાનો મુદ્દો કે ટીચરો પેપર આપી દે છે, પણ એ જ વસ્તુ પછી મારું નામ પટેલ ઝૈનુલ આબિદીન ઉસ્માન અહમદ છું, શિરપુરાનો રહેવાસી છું. ભરૂચ વેલફેર હોસ્પિટલમાં 3 વર્ષ મેં જોબ કરી અને હું ત્યાંથી રજા લઈને
મક્કાતુલ મુકર્રમા ઉમરા કરવા માટે ગયો ને ત્યાં મને મેસેજ કરીને એવું કહી દીધું કે કાલથી તમે લોકો હવે આવશો ના. આવા કેટલા ટીચરો છે કે જેને એવો માહોલ ક્રિએટ કરવામાં આવે ને એટલા મજબૂર કરવામાં આવે કે ટીચરો અહીંયાથી રડીને જાય ને બીજા સ્કૂલ વાળા એમને ઢૂંઢે. એવા એક્સપિરિયન્સ ને અનુભવ વાળા ટીચરો જ્યારે અમની પાસે આપણે ખાલિદ સર પાસે, એજાઝ એડમિન પાસે ને ટ્રસ્ટ પાસે આ વસ્તુ આપણે લઈને જઈએ, ફરિયાદ લઈને જઈએ તો એ લોકો એક જ વાક્ય કે ગેટ ફ્રોમ હિયર, અહીંયાથી તમે નીકળી જાઓ, જે થાય તે તમારે અમારું માની લેવાનું. અત્યારે તમે જોયું હશે કે બધા એમના જે ટ્રસ્ટના જે સભ્યો છે, બીજા જે કર્મચારી છે, એ લોકો મને મારવા માટે ધક્કા મારવા માટે ઉભા થઈ ગયા હતા ને ખાલિદ સરે મને ધક્કા મારી એવું કીધું કે અહીંથી ચાલવા મને. હાલાકી હોસ્પિટલ ને સ્કૂલ જે છે ને પબ્લિકના પૈસાથી ચાલે છે. ફીસ જ્યારે ના આવે તો પણ ટીચરો પર ડોળ કે તમારો પગાર સ્ટોપ થઈ જશે. તો આ કઈ લગીને એવું બધું છે. કેટલા છોકરાઓ ભણતા? અહીંયા 2000 ની આસપાસ છોકરાઓ ભણે છે અને ટીચરો તમે જાણો તો ટીચરો 15 થી 20 ની આસપાસ. તેમાં તો અત્યારે કેટલા 8 થી 9 ટીચરો તો છોડી દીધેલું છે. હવે તમે વિચારો કે 11 સાયન્સ કોમર્સ ની અંદર આખા વર્ષની અંદર 2 થી 3 ટીચરો હોય ભણાવતા હોય તો બીજા સબ્જેક્ટ ક્યાં ગયા? પછી એમનું રિઝલ્ટ તમારે કેવી રીતે આવે એ તમને ખબર છે ને પછી ટીચરો પર ઢોળે. તકરીબન લગભગ આ વર્ષની અંદર 6 થી 7 ટીચરોને છૂટા કરવામાં આવ્યા ને એવો માહોલ ક્રિએટ કરવામાં આવે, એટલા મજબૂર કરવામાં આવે કે ગરીબમાં બુકો જે આવે ને બુકો એ ટીચરોના મારફતે વેચવામાં આવે છે. એની પર 40 થી 50% લોકો પ્રોફિટ લે છે. હું એઝાઝ પટેલ, એડમિનિસ્ટ્રેટર ધી બોમ્બે પટેલ વેલફેર સોસાયટી ભરૂચ. આજ રોજ જે ઘટના બનેલી છે જેના કેટલાક કારણો હતા. મેનેજમેન્ટે ગયા એકેડમિક વર્ષમાં કેટલાક સુધારા સ્કૂલનું સ્ટાન્ડર્ડ ઉપર લાવવા માટે કરેલા, જેના અનુસંધાનમાં એક્ઝામના પેપરો, અમારી પાસે કેટલાક વાલીઓની એવી ફરિયાદ આવેલી કે આપણી શાળાના શિક્ષકો એમના પરીક્ષાના પેપરો જે છે એમના ટ્યુશનમાં જતા વિદ્યાર્થીઓને આપી દે છે. એ પેપરોના કારણે જે મહેનત કરતું હોય બાળક પહેલેથી શરૂઆતથી, એ બાળકોના માર્ક્સ આવતા નથી. એમના રિઝલ્ટ ઉપર બહુ વધારે પડતી અસર જોવા મળે છે. એટલે મેનેજમેન્ટે એવું નક્કી કર્યું કે બહાર કોઈ થર્ડ પાર્ટી એજન્સી અને કેટલાક એક્સપર્ટ ટીચરોની મદદથી પેપરો સેટ કરાવવામાં આવે, એના અનુસંધાને પરીક્ષા લેવામાં આવે અને એ પરીક્ષાની અંદર આપણને ખબર પડે કે આપણા જે સ્કૂલના બાળકો છે એનું લેવલ શું છે. કારણ કે આપણી શાળાના જે બાળકો છે, વેલફેર હોસ્પિટલ ભરૂચ એ ભરૂચ જિલ્લાની એક એવી શાળા છે અને એટલા માટે સ્થાપના કરવામાં આવેલી છે આની કે ગરીબમાં ગરીબ બાળકનું વાલીનું છોકરું રિક્ષા ડ્રાઈવર હોય, લારી વાળો હોય, ચા વેચવા વાળો હોય, આવા જે બાળકો હોય એમના બાળકો ઓછામાં ઓછી ફીમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના અંદર એડમિશન લઈ અને એમનું શિક્ષણ મેળવી શકે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
ફરી એક નજર. નર્મદા નદીમાં બોટ મારફતે લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો. બુટલેગરની મુદ્દામાલ સાથે ધરપકડ. જનોર ગ્રામ પંચાયતમાં બોર્ડની મીટિંગનો વિવાદ વકર્યો. સામે પક્ષે પણ એટ્રોસિટીની અને જાનથી મારી નાખવાની નોંધાવી ફરિયાદ. વિશ્વ મધર્સ ડે નિમિત્તે મહિલા પોલીસ મથકના મહિલા પીઆઈએ પોતાની માતાને યાદ કર્યા. જો એસએનપીની વિશેષ રજૂઆત. જંબુસરના પિલુદ્રા ગામે બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં બાઇક સવારનું મોત. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.